નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ શહેર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી. પરંપરાગત પોશાકમાં ડીજેના તાલ સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરાઈ. ભરૂચ તરફના ગોલ્ડન બ્રિજ નીચે અંકલેશ્વર તરફ જવાના નદી કિનારે ઝાડીઓમાંથી એક અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. ભરૂચ શહેરમાં આજે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈને શહેરના ઈદગાહ વિસ્તારથી રેલીના સ્વરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચ્યા હતા. ડીજેના તાલ સાથે આદિવાસી સમાજના યુવાનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ સાથે નાચતા ગાતા રેલીમાં જોડાયા હતા. સમગ્ર રેલી દરમિયાન એક તીર એક કમાન, આદિવાસી એક સમાન જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમાજના આગેવાનો જોડાયા હતા. આ પ્રસંગે આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને અસ્તિત્વને જાળવી રાખવા સાથે સમાજના વિકાસ માટે શિક્ષણને મહત્વ આપવા પર ભાર મૂકાયો હતો. યુવાનો દ્વારા સમાજના લોકોને, ખાસ કરીને નવી પેઢીને શિક્ષિત બનો અને સંગઠિત બનોનો સંદેશો આપવામાં આવ્યો હતો. શિક્ષણના માધ્યમથી સમાજના યુવાનો આગળ વધે અને સંગઠિત બની પોતાના અધિકારો તથા હક્કો માટે જાગૃત બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની ઝલક જોવા મળી હતી. જય આદિવાસી, જય જોહર. દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રેલીનું આયોજન ભરૂચ શહેરમાં બંબાખાના ઈદગાહથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન પર પૂર્ણ કરવામાં આવશે. આ રેલી સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. જેનું કારણ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પર્યાવરણ, ઇતિહાસ જળવાઈ રહે, જળ જમીન જંગલનું રક્ષણ કરવું, આદિવાસી સમાજના યુવા પેઢીઓ એકત્રિત થાય, વ્યસન મુક્ત થાય, સંગઠિત બને, શિક્ષિત બને, એના માટે આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય છે. એના માટે આદિવાસી સમાજનું એક સૂત્ર છે, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. જય આદિવાસી, જય જોહાર. ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે વોર્ડ નંબર 2ના કાઉન્સિલરો દ્વારા મદીના હોટલ પાસેથી પસાર થતી રેલીમાં જોડાયેલા આદિવાસી ભાઈ બહેનો માટે પાણીની બોટલનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. આ અંગે કાઉન્સિલર શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે આ નાની સેવા માત્ર પાણીનું વિતરણ નથી, પરંતુ ભાઈચારા, માનવતા અને સેવા ભાવનાનું પ્રતીક છે. આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનું સન્માન કરવું એ આપણા સૌની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જનસેવાનો આ સંકલ્પ સતત ચાલુ રહેશે અને સમાજના તમામ વર્ગોની સાથે રહી સેવા કરવાનો પ્રયાસ હાથ ધરાશે. આ પ્રસંગે વોર્ડ નંબર 2ના કાઉન્સિલર શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા તેમજ ઇકબાલ સલ્લુ, મોહસિન પટેલ સહિતના આગેવાનોએ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. અંકલેશ્વર હાંસોટ તાલુકા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વર શહેરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા હતા. 9 ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જળ, જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે અંકલેશ્વર હાંસોટ તાલુકા આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર નગરમાં સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવી હતી. રેલી ભરૂચી નાકા ખાતે બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી. આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા. પરંપરાગત પોશાકમાં ડીજેના તાલ સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી. આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે સંસ્કૃતિ અને પ્રકૃતિનું પૂજન કરવાનો દિવસ એક અમને 9મી ઓગસ્ટ આપવામાં આવ્યો છે. આજે સૌ આદિવાસી લોકો ભેગા થઈને પોતાની વેશભૂષા ધારણ કરીને અને પોતાની પ્રકૃતિને બતાવી અને એક રેલી સ્વરૂપે અમે બિરસા મુંડા ચોક સુધી જઈને પગપાળા રેલી કરીને અમારા આદિવાસી નૃત્ય કરીને અમે શાંતિપૂર્ણ રેલી સૌ બધા ભેગા મળી ને આજનું આયોજન કર્યું છે.
અને સૌ લોકોએ એમાં સારામાં સારો લોકોએ ભાગ લઈ અને રેલીને સંપૂર્ણ સારી રીતે પૂર્ણ કરવાનો આધાર લીધો છે. જય આદિવાસી. ભરૂચ તરફના ગોલ્ડન બ્રિજ નીચે અંકલેશ્વર તરફ જવાના નદી કિનારે ઝાડીઓમાંથી એક અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકોની નજર મૃતદેહ પર પડતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ઝાડીઓમાં સડી ગયેલી હાલતમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસે કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન ઘટનાસ્થળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતું હોવાનું સામે આવતા ભરૂચ સી ડિવિઝન પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. હાલ મૃતકની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભક્તોના દુખડા હરતામાં દશામાં વ્રત પૂર્વે શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભરૂચ શહેરમાં ભક્તોના દુખડા હરતામાં દશામાના વ્રતને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 12મી તારીખથી શહેરભરમાં દશામાના વ્રતનો પ્રારંભ થનાર છે, ત્યારે દશામાના સ્થાપન પૂર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. ઢોલ નગારાના તાલ અને ભક્તિમય માહોલ વચ્ચે નીકળેલી શોભાયાત્રામાં દશામાના ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન રસ્તાઓ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દશામાની આરાધના અને ભક્તિ ગીતોના ગુંજારોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વ્રતના પ્રારંભને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા પર મૂકવામાં આવેલા ખાસ ભાર અંતર્ગત ભરૂચ ખાતે વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન તથા બોલાવ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા એ જ પ્રભુતાના સંદેશ સાથે વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ફેમિના ક્લબ, રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ફેમિના ક્લબના પ્રમુખ વંદના શેટ્ટી, નગરપાલિકા પ્રમુખ રચિતા મોદી, સભ્ય સુરભિત તમાકુવાળા, એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાળા સહિત રોટરી ક્લબના સભ્યો અને એસટી વિભાગના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અભિયાન દરમિયાન બસ સ્ટેન્ડ પરિસરમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે સરકારના સ્વચ્છતાલક્ષી અભિયાન મુજબ હવેથી દર રવિવારે વિવિધ સેવાભાવી સંસ્થાઓને સાથે રાખીને આવા સફાઈ કાર્યક્રમો યોજવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે જેમ આપણને આપણું ઘર ગંદુ ગમતું નથી, મુસાફરોમાં સ્વચ્છતા બાબત તે જાગૃતિ લાવવા માટેનો એક સંદેશો તેઓમાં પહોંચાડ્યો છે. મારી તમામ જનતાને અને મુસાફરોને એક જ અપીલ છે કે જ્યારે આપણને આપણું ઘર ગંદુ નથી ગમતું તો શા માટે આપણું નગર, શહેર, બસો, બસ સ્ટેશન આપણે એવા ન ઈચ્છીએ. જેથી સદર આ જે ગંદકી છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણા થકી થતી હોય છે, તો તે ન થાય તે ધ્યાને રાખી જ્યારે બસમાં મુસાફરી કરતા હોય તો તમામ બસોમાં ડસ્ટબિન મૂકવામાં આવેલી છે. ડસ્ટબિનનો ઉપયોગ કરીએ અને કચરો તેમાં નિકાલ કરીએ. તેમજ બસ સ્ટેશનમાં પણ તે મુજબ જ પૂરતા પ્રમાણમાં ડસ્ટબિનો મૂકવામાં આવેલી છે. તો એ તમામ કચરો પણ આપણે ડસ્ટબિનોમાં યોગ્ય રીતે નિકાલ કરીએ તેવી મારી તમામ મુસાફર જનતાને અપીલ છે. મારી સૌ નગરજનોને અપીલ છે કે સરકારશ્રી આજે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, તેમાં સરકારશ્રીની એકલાની ફરજ નથી અને નગરપાલિકા હોય કે કોઈ પણ સંસ્થા હોય તે કચરો લેવા માટે આવે છે, કચરો નાખવા નથી આવતી. કચરો ફેલાવીએ છે તો આપણે નગરજનો. તો મારી સૌ નગરજનોને અપીલ છે કે આપણે આપણો કચરો ગમે ત્યાં ન નાખીએ, ડોર ટુ ડોરની ગાડીમાં આપીએ અને સપોઝ એકાદ દિવસ લેટ પણ થાય તો આપણે ઘરમાં મૂકી રાખીએ અને જ્યાં ત્યાં નાખવાને બદલે કચરા પેટીમાં નાખીએ અને ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં મદદરૂપ થઈએ. તેવી જ રીતે ડેપોમાં આપણે જઈએ છીએ કે બસમાં પણ મુસાફરી કરીએ છીએ ત્યારે એ કચરો બસમાં નાખવાને બદલે અને રોડ પર નાખવાને બદલે આપણે બસમાં પણ ડસ્ટબિન હોય છે તેમાં કચરો નાખીએ અને શહેરને અને દેશને સ્વચ્છ બનાવવામાં અને સુંદર બનાવવામાં સહભાગી બનીએ, જેથી કરીને વિશ્વમાં જે આપણા દેશની ઘરના આપણું ભારતના લોકો સફાઈ નથી કરતા એ છાપ આપણી બદલી ને સ્વચ્છ દેશ, સુંદર દેશ બનાવીએ.
અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેન્ડ ખાતે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં બીએપીએસ, સ્વામિનારાયણ સંસ્થા, અંકલેશ્વરની યુવક સ્વયંસેવક ટીમ તેમજ બસ ડેપોના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અભિયાન દરમિયાન સમગ્ર બસ સ્ટેશન પરિસરમાં તેમજ મુસાફરો માટેના વેઇટિંગ એરિયાની સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વયંસેવકો અને ડેપોના કર્મચારીઓએ સંયુક્ત રીતે સફાઈ કામગીરી હાથ ધરી બસ સ્ટેશન પરિસરને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સ્વચ્છતા અભિયાન દ્વારા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તેમજ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત એસટી ડેપો જીઆઈડીસી બસ સ્ટેશન અંકલેશ્વર ખાતે સફાઈ અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત એસટી ડેપોના કર્મચારીઓ, સ્વામિનારાયણ ગ્રુપ અંકલેશ્વર મળી અને તેઓના સહયોગથી એસટી ડેપોનું પરિસરની સફાઈ કરવામાં આવી તેમજ સ્વચ્છતા અંગે મુસાફરોને જાગૃતતા ફેલાય તે માટે સમજ પણ આપવામાં આવી. ભરૂચના ઝાડેશ્વર પાસે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરતના શિવશક્તિ મહાસંઘના 114 જેટલા કાવડયાત્રીઓ નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં ભરી સુરત જવા રવાના થયા હતા અને સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને જળાભિષેક કરવામાં આવશે. શ્રાવણ માસમાં વિવિધ નદીઓના જળથી શિવજીને જળાભિષેક કરવાનો અનેરો મહિમા રહ્યો છે. ત્યારે સુરતના શિવશક્તિ મહાસંઘ દ્વારા 14મી ઊભી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવશક્તિ મહાસંઘના 114 જેટલા કાવડયાત્રીઓ ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આવીને કાવડના કળશમાં પાવન સલીલામાં નર્મદાજીનું પવિત્ર જળ ભરીને હર હર મહાદેવના જયઘોષ સાથે પરત પગપાળા સુરત રવાના થયા હતા. આ શ્રદ્ધાળુઓ દર વર્ષે નિયમિતપણે નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં લઈને સુરત પરત ફરે છે. ત્યારે કાવડયાત્રીઓ સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ દુધેશ્વર મહાદેવજીના મંદિર ખાતે પહોંચી સોમવારના રોજ વહેલી સવારે દુધેશ્વર મહાદેવજીને જળાભિષેક કરશે. શ્રાવણ માસમાં શિવજીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે કાવડયાત્રીઓ પવિત્ર નર્મદા નદીના જળ લઈને શ્રાવણ માસના દર સોમવારે શિવજીને જળાભિષેક કરવા માટે નર્મદાના જળ લઈ કાવડયાત્રા કરી શિવજીને જળાભિષેક કરી ધન્યતા અનુભવતા હોવાની માન્યતાઓ રહી છે. हमारे 105 कावड़ है. हम दुधेश्वर महादेव मंदिर सूरत जाएंगे और भरूच से नर्मदा से भरे हम नीलकंठ महादेव मंदिर से कावड़ जल भरा है और दुधेश्वर महादेव मंदिर सूरत जाएंगे. जगातना का पालनपुर जगातना का और हर हर महादेव जय बोले बोले. ભરૂચ શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે પેટ્રોલિંગ દરમિયાન એ ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધોળીકુઈ બજાર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. વખારિયા ક્લિનિક નજીકથી પોલીસે ડોક્ટર મનોજ ચંપકલાલ વખારિયાને ઝડપી તપાસ હાથ ધરતા મોબાઈલમાંથી વોટ્સઅપ મારફતે આંખ ફરકનો જુગાર ચલાવતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ડોક્ટર મનોજ વખારિયા અને અનિલ માણેકલાલ મહેતા લોકો પાસેથી વોટ્સઅપ ચેટ મારફતે આંકડા મેળવી પૈસા લગાવતા હતા. આંકડા ઉપર 1ના 10 આપવાની લાલચ આપી જુગાર રમાડવામાં આવતો હતો. ત્યારબાદ દૈનિક હિસાબ અને વલણના આધારે જાડેશ્વરના તરણ મોદી સાથે નાણાકીય લેવડદેવડ કરવામાં આવતી હોવાની માહિતી પોલીસે મળી હતી. પોલીસે ડોક્ટરની પૂછપરછના આધારે અનિલ મહેતાને પણ ઝડપી લીધો હતો. બંનેની તપાસ દરમિયાન રોકડ રૂપિયા 60,050 તથા 20,000ની કિંમતના મોબાઈલ ફોન તેમજ જુગારની વોટ્સઅપ ચેટના આધારે 14 પાનાના સ્ક્રીનશોટ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 80,050નો મુદ્દામાલ કબજે કરી આંખ ફરકના જુગારના નેટવર્કમાં વલણ લેનાર તરણ મોદીને પણ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીથી ભરૂચમાં હવે માત્ર પરંપરાગત રીતે જ નહીં પરંતુ મોબાઈલ અને વોટ્સઅપ જેવા ડિજિટલ માધ્યમથી ચાલતા જુગાર નેટવર્ક પર પણ પોલીસની નજર હોવાનું સ્પષ્ટ થયું છે. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા પંચાયત સદસ્યને કોર્ટમાં હાજર કરાયા હતા. આમોદ તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે નોંધાયેલા ગુનામાં આમોદ પોલીસે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજી તેમજ ચિંતન પટેલને આમોદ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટમાં સુનાવણી બાદ બંને આરોપીઓને જામીન આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરજમાં અવરોધ સહિતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે આમોદ પોલીસે કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરી હતી. કોર્ટની સુનાવણી બાદ બંનેને જામીન મળતા મામલામાં હાલ રાહત મળી છે. છેલ્લા ઘણા વર્ષોથી યુથ પાવર વાલિયા અને આદિવાસી સમાજ દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા, ઉપપ્રમુખ વિનય વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય જસીલાબેન વસાવા, આગેવાન વિનય વસાવા, વિજય વસાવા, વાસુ વસાવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાલિયા જેબી પાસેથી બેન્ડ પાર્ટી સાથે રેલી સ્વરૂપે આગેવાનો નીકળ્યા હતા અને ગામના 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જ્યારે તાલુકા પંચાયત કચેરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા અને કમળા માતાજીના મંદિર સ્થિત રાણાપુંજા ભીલની
તકતીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રેલી વિવિધ વિસ્તારમાં ફરી હતી. તો અન્ય રેલી એપીએમસી ખાતેથી નીકળી હતી, જે રેલીમાં આગેવાન રતિલાલ વસાવા, કિરણ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે જે આદિવાસી વિશ્વ દિવસ છે તો એના માટે આ કઈ નાચ ગાન કૂદીને એને પૂરું કરવાનું નથી, પરંતુ આપણી જે રહેણી કહેણી છે, વેશભૂષા છે, જે પરંપરાગત અધિકારો માટે જે લડતા છીએ, જળ જંગલ જમીન, એના માટે આપણે આ એક સરકારને, કેમ કે બેરી મૂંગી આંધળી સરકાર છે, એને કાયમના માટે દર વર્ષે સચેત કરવા માટે આ પ્રોગ્રામ આપણે રાખીએ છીએ. વિશ્વ આદિવાસી દિવસે વાલિયા મુકામે યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસના સંકલ્પમાં અમે જે અમારે રૂઢિ પરંપરા અને જે અમારા રહેણી કહેણી છે, અમે આખા વિશ્વમાં બતાવવા માંગીએ છીએ કે સંસ્કૃતિ જો બચાવી હોય તો આપણા જે આદિવાસી સમાજ જે રીતે જીવી રહ્યો છે એ પ્રમાણે તમે જીવો, અને જે આવનારા સમયમાં અમે અમારો હક અને અધિકાર માટે પણ લડીશું. બસ આટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. અંકલેશ્વરની ઝેનિથ હાઈસ્કૂલ ખાતે રોટરી ક્લબો ભરૂચ, નર્મદા નગરી તથા સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ, નર્મદા નગરી તથા સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા ત્રિનેત્ર આઈ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી ઝેનિથ હાઈસ્કૂલ ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જરૂરિયાતમંદ નાગરિકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જેમાં આંખોની તપાસ, મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટેની સેવા, રક્તદાન, મફત સામાન્ય દવાઓ, બ્લડ પ્રેશરની તપાસ, બોડી માસ ઇન્ડેક્સ તપાસ તેમજ જનરલ ફિઝિશિયન દ્વારા પરામર્શ જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન તબીબો અને આરોગ્ય કર્મીઓ દ્વારા ઉપસ્થિત લોકોની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંખની તપાસ દરમિયાન મોતિયાની સમસ્યા ધરાવતા દર્દીઓને આગળની સારવાર અને જરૂરી હોય તો નિઃશુલ્ક સર્જરી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેવાઓનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ અંકલેશ્વર, સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા હોસ્પિટલના તબીબો અને સ્ટાફે સહયોગ આપ્યો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ, નર્મદા નગરી તરફથી અને સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બંને સંસ્થાઓએ મળી એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે. તદ્દન મફત આ કેમ્પનું આયોજન થયું છે. આની અંદર સેવાઓમાં આઈ ચેકઅપ કેમ્પ છે અને ફૂલ બોડી ચેકઅપ કેમ્પ પણ છે, અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ છે, અને હાડકાના ડૉક્ટરનો પણ અહીંયા સમાવેશ થાય છે. અને આ બધા જ કેમ્પમાં જેટલા પણ ડૉક્ટર્સ આવ્યા છે એ નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ તરફથી આવ્યા છે, અને ઘણા બધા અમારી સાથે સહકારમાં જે પણ છે એમના બધાને અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અહીંયા ઝેનિથ સ્કૂલનો અમે ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને અમે આ પરિસર આપ્યું અને અહીંયા આ કેમ્પ આયોજન કરવાનો ફરી એકવાર મોકો આપ્યો. એના પહેલાં પણ અમે અહીંયા કેમ્પ કરી ચૂક્યા છે, અને પ્રેસ મિત્રોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એ લોકો અહીંયા આવી અને જનતા વચ્ચે અમારું આ કાર્ય અહીંયા બધાને પહોંચાડે છે. સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યો છે. ઘણા બધા મિત્રો બ્લડ ડોનેટ કરવા આવ્યા છે. અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. જેટલા ડૉક્ટર્સ છે એમના પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા નસવાડી તાલુકામાં આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભારે હરખ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નસવાડીના નવા એસી ડેપો ખાતેથી આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક રેલીનું આયોજન કરાયું હતું. નસવાડી તાલુકો આદિવાસી સમાજની વિશાળ વસ્તી ધરાવતો હોય ગ્રામજનો મોટી સંખ્યામાં પોતાના પરંપરાગત વેશભૂષા અને પૌરાણિક શસ્ત્રો જેવા કે તીરકામઠા સાથે સજ્જ થઈને રેલીમાં જોડાયા હતા. ડીજેના તાલ અને આદિવાસી ઢોલના નાદ સાથે નીકળેલી આ રેલી નસવાડી નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેના કારણે સમગ્ર નગરમાં સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો. રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નસવાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કડક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરી વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર વાતાવરણમાં સંપન્ન થયો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં માર્ગ અકસ્માતથી એક ગંભીર ઘટના સામે આવી છે. આમોદ શહેરમાં આવેલી જૂની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા નજીક એક 4 વ્હીલ કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બેકાબૂ બની હતી. પ્રાથમિક માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર રસ્તા પર પાર્ક કરેલા તેમજ ત્યાંથી પસાર થઈ રહેલ ઇકો કાર, બાઇક અને ટેમ્પો સહિત 3 વાહનોની સાથે એક બાદ એક અથડાઈ હતી. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં બેકાબૂ બનેલી કાર એક બાદ એક 3 વાહનોને ટક્કર મારતી નજરે પડી રહી છે. ટક્કર એટલી જોરદાર હતી કે અડફેટમાં આવેલા લોકો તેમજ વાહનોને નુકસાન થયું હતું. જો કે અકસ્માતની ગંભીરતા બાદ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તેમજ કાયદેસરની કાર્યવાહી માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી. પરંપરાગત પોશાકમાં ડીજેના તાલ સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરાઈ. ભરૂચ તરફના ગોલ્ડન બ્રિજ નીચે અંકલેશ્વર તરફ જવાના નદી કિનારે ઝાડીઓમાંથી એક અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.